નાની ઉંમરમાં જ્યારે કોઈ મા બાપ ગુમાવે છે, માતા પિતાની છત્રછાયા ગુમાવે છે અને એનું દુઃખ અને દર્દ કોઈ ભગવાન સ્વરૂપ વ્યક્તિ હોય એ જ સમજી શકે છે. હું પહોંચ્યો છું કાંકરેજના થરા ખાતે અને થરા વાલ્મીકી વાસમાં 3 નાના બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અને મામાના ઘરે મોટા થઈ રહ્યા છે. એક દીકરી છે અને 2 દીકરા છે. હવે થરા ખાતે વાલ્મીકી વાસમાં જ એક ફરિશ્તા ત્યાં પહોંચે છે અને એમનું નામ છે ગોવિંદભાઈ બજાણિયા. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એ ઘણા બધા લોકોની સેવા કરે છે. એ ખુદ વ્યક્તિ પણ આર્થિક પરિસ્થિતિ વિકટ છે, તેમ છતાં લોકો માટે કંઈક કરવું છે, ગરીબ લોકો માટે કંઈક કરવું છે, માતા પિતા વિહોણા બાળકો માટે કંઈક કરવું છે અને આ પ્રેરણા પોતાના દિલમાં જાગી છે. અને આ 3 માતા પિતા વિહોણા બાળકોની પરિસ્થિતિ જોઈને પોતાના ઘરનું ઘર નહોતું, એટલે આપ જોઈ રહ્યા છો હું ત્યાં જ પહોંચ્યો છું. મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે ગોવિંદભાઈ બજાણિયા દ્વારા આ માતા પિતા વિહોણા દીકરા અને દીકરીનું ઘર બની રહ્યું છે. ત્યારે મને ગ્રાઉન્ડ ઝીરો કરવાનું મન થયું અને એટલા માટે હું ત્યાં પહોંચ્યો કે મારા વિડીયોના માધ્યમથી બીજા અનેક લોકો એક પ્રેરણારૂપ બને અને આવા માતા પિતા વિહોણા બાળકોની સેવા કરવાનો એમને પણ કંઈક મોકો મળે. હવે તો ઘર બનાવ્યું પોતાનું. હા, બીજા કોણ તમારા અહીંયા છે પરિવારમાં કોઈ? એના પરિવારના છે તમારે છે ભવનભાઈ ક્યાં ગયા? તો હવે તો ઘરનું ઘર બનાવે અહીંયા જ રહેવાનું. ભણવા માટે પછી અહીંયા શિફ્ટ થવું પડશે ને ત્યાંથી મામાને ઘરે. એ લોકોએ કહ્યું છે કે મકાન બની જશે તો કે બધું અહીં. અચ્છા, તો ત્યાંથી પેલા દાખલા બાખલા અમને કઢાવીને હવે તો સત્ર બદલાય ને ખતરી ઉપર તમારે સત્ર નવું બદલાય એટલે પછી અહીંયા ભણવાનું કરાવી દઈશું, આપણે વ્યવસ્થા કરાવશું ને ચોપડા આ તે બધું. ખૂબ સારું કાર્ય છે ગોવિંદભાઈ આજે તમે કરી રહ્યા છો. ઘણા સમયથી તમને મળવા માંગતો હતો. આપણે પહેલા પણ ટેલિફોનિક વાત થઈ હતી તમારા પત્નીના મંદિર વિશે, પણ હું આવી નતો શક્યો. આ પરિસ્થિતિ આપણા જીવનમાં ઉતરેલી છે એટલે બહુ છે આપણને એમ થાય કે જ્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી. હા, એટલે હું આવીશ તમારો એપિસોડ બનાવવા. આજે મારે તમારી જોડે ઘણા બધા અવાજો પણ કઢાવવા છે. આજે કલાકારનું કામ છોડીને બસ એમ જ થયું કે મેં પરિવારને પણ કહી દીધું. એટલે જ હું એ વિષય ઉપર ગયો નહીં તો હું તમને બીજા અવાજમાં પણ વાત કરાવત, પણ આજે આ વિષય આખો અલગ છે. એટલે હું આપણે આ એક ગંભીર પરિસ્થિતિની વાત છે કે આયા કાકા ભવનભાઈ जो बोला दिया પંખો બધું કહ્યું છે. બધું લાવી દીધું છે, પંખો, મોટર, પાણી. શું કરશું નહીં. હવે જ્યારે આ બાળકોનું પોતાનું ઘર બની ગયું છે ત્યારે એમને મામાના ઘરેથી થરા ખાતે અભ્યાસ અર્થે નવા સત્રાવમાં લાવવામાં આવશે. અને મારા વિડીયોના માધ્યમથી એવા લોકોને જગાડવા માગું છું કે આ મા બાપ વિહોણા પરિવારની વહારે આવે અને એમના અભ્યાસનો ખર્ચ પણ ઉપાડે. મારાથી થતી તમામ મહેનત હું પણ કરીશ, પરંતુ તેમ છતાં અનેક લોકો જાગે અને એક મા બાપ વિહોણા પરિવારની વહારે આવે. આ 2 દીકરા નાના છે અને એક દીકરી મોટી છે. એમની સત્કાર્ય સેવા કરવાનો એક મોકો ઉઠાવે અને આ દીકરા દીકરીઓને ભણવા માટેનો તમામ ખર્ચ ઉપાડે એવા વ્યક્તિની મારે જરૂર છે. તો મારા વિડીયોના માધ્યમથી જે પણ વ્યક્તિ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય તે મારો સંપર્ક કરે
જેથી કરીને આવા અનેક દીકરા દીકરીઓ, આવા અનેક માતા પિતાની છત્રછાયા ગુમાવનાર લોકોની મદદ થાય અને એમનું જીવન પોતે પોતાની રીતે જીવી શકે. અને જ્યારે આવું કરવાથી એ વ્યક્તિની અંદરની આત્મા ઠરશે, એની જે આંતરડી છે એ ઠરશે, તો આપણું જીવન પણ ધન્ય બની જશે. એના માટે જ હું ત્યાં પહોંચ્યો છું ને અનેક લોકો સુધી મારે આ સંદેશો પહોંચાડવો છે. હવે એમને ઘર બની ગયું છે, મામાના ઘરેથી અહીંયા લાવી દો, અહીં જ રાખવું. હા, અહીંયા જ રાખો એમની. જો હવે તમને એટલી જાગૃતિ તમારામાં આવવી જોઈએ કે બીજા લોકો મદદ કરતા હોય તો તમે તો એમના પરિવારને, આ તમારા દીકરા દીકરી, એમનું બીજું બધું ધ્યાન તો અમે રખાવશું લોકો પાસે. એમને ચોપડા ભણવાનો અભ્યાસ કરવાનો કંઈ બગડે નહીં, બધી વાત કરી દીધી. પણ વિશેષ ધ્યાન અહીંયા એ એકલા રહે છે એટલે તમારે અહીંયા આટા મારતું રહેવું પડે અને પૂછવું પડે કે શું જોઈએ શું નથી જોતું. આપવાવાળા ઘણું આપે છે, પણ તમે હું પણ જે લાગણીઓ છે ને એ તમારે પૂરી પાડવી પડે. તમારાથી મોટા બેટા બીમાર થયા હતા? બીમાર 2 જણા. એમના મમ્મીને વાળની તકલીફ હતી. આ જગ્યા હતી કે આ હતી જગ્યા તો અમારો બહુ ભાઈ મોટા છે ને એમની જગ્યા હતી તો અમને આપી હતી. આ બધા ભેગા છે અને એ બી સારું કામ કર્યું. હાલ તો જે મામાના ઘરે ભણે છે, પણ હવે નવું સત્ર આવશે અખાત્રીજ, એટલે હાલ ચાલુમાં તમે દેખો અખાત્રીજ ઉપર સત્ર બદલાય વૈશાખ મહિનામાં વેકેશન પડે ને એના પછી ત્યાંથી માર્કશીટ અહીંયા લાવી દેવાય. અહીંયા નજીક જ છે સ્કૂલ તો સારી. હા, એને કુમારશાળા. હા, કુમારશાળા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળા છે. આ બાબતે હું પણ ખાસ ધ્યાન આપીશ. હા, કંઈ એવું હોય તો બી અમારા સુધી સંદેશો પહોંચાડજો. એમને આપણે ભણવાની અભ્યાસક્રમની વ્યવસ્થા કરાવી આપશું, ચોપડા બોપડા બધું લઈ આપશું. બરાબર? આખો વાસ વાલ્મીકી સમાજ. હા, મારું મામાનું ઘર અહીંયા વિઠ્ઠલવાસ પટેલવાસમાં છે. હા, બારવટીમાં બેઠા. હા. એ જ મામાનું. ભલે તો બીજું અમે જે અમારા ટિકિટ થશે એ બધું પ્રયાસ કરી. રેડી? ભલે બધા ભણવાનું છે. હવે કપડાં બપડાની વ્યવસ્થા હોય તો ઓપનિંગ કરાવીશું ને મકરનું. હા, એટલે બધી જ વ્યવસ્થા અને કઈ દીધું કે તારીખ આપી. બીજા તો તમને કે આ લોકોના સહયોગ ઉપરથી જે 3000 રૂપિયા આવે છે મા બાપ. હા હા, તો એ બાબત થોડી હાલ નથી આવતા. ના, અત્યારે નહીં કરેલા. એ લગાવું છું. એ ભણવા બેસે તો કોઈ બેસાડી મોડ કરે ના. એ કહેતા હતા ના ના, અહીંયા જ કરાવું. અહીંયા તમારે નગરપાલિકાનો લાભ મળે, સરકારનો લાભ મળે. નગરપાલિકામાં બી આપણે કેસુ પૃથ્વીરાજસિંહ પ્રમુખને વાત એમને પૂરી મદદ મળે બધી રીતે. ખાવા પીવા કપડા બપડા બધું બરાબર. હજુ તો આ બીજા અત્યારે તો કંઈ ધંધો કરવા જવા જ નથી. તો કીટ આપીશ ને સરસ, ભલે રજા માંગો અને કોઈ કામ મારે લાયક હોય તો ચોક્કસ કહેજો. ખાલી આ એકું નહીં કરતો હું, સેવાકીય પ્રવૃત્તિઓ કરતો.